ચાર હાથ હતા કોઈના એના વગર આ શક્ય જ નથી, કારણ કે તંત્ર ન માત્ર નાક પણ આંખ કાન નાક બધું જ બંધ કરીને બેઠું હતું. અને પોલીસની કામગીરી પર પણ સવાલ થાય છે, કારણ કે માત્ર એક પ્રશાંત વજીરાણીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે અને મોટા મોટા મગરમચ્છોને કૃષ્ણા ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે, જાણે છૂટા મૂકી દેવામાં આવે. જે નજરની સામે હતા એ ફરિયાદ નોંધાયા પછી હવામાં ઓગળી જાય. કેવી રીતે આવું બની શકે? બિલકુલ, આ મેડિકલ માફિયાઓ પર પણ જાણે કે ચાર હાથ હોય પોલીસના એવું લાગી રહ્યું છે, કારણ કે આ ઘટના બન્યા બાદ ત્રણ દિવસ સુધી આ તમામ સંચાલકો સામે આવતા હતા, મીડિયા સમક્ષ નિવેદનો આપતા હતા અને ત્યારબાદ અચાનક ભૂગર્ભમાં ઉતરી જાય છે. પોલીસ હવાત્યા મારતી રહી જાય છે. એટલે સવાલ ઉઠવાના છે. માત્ર એક તબીબ જેણે ઓપરેશન કર્યા હતા એ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એ કાર્તિક પટેલ જે ઓસ્ટ્રેલિયામાં જલસા કરી રહ્યો છે, બીજા સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આખરે થયું કેવી રીતે, વિગત મેળવીશું આપણે કશ્યપ પાસેથી. પોલીસ કે જેની જે પ્રાથમિક તેની જવાબદારી બને છે કે જેટલા આરોપી છે તે તમામની ધરપકડ કરવામાં આવે, પરંતુ પોલીસ જાણે કે ઊંઘતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે. ને હવે પોલીસે આળસ મરોડી છે ને તપાસ જે છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સમગ્ર કેસની વાત કરીએ તો 5ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે પૈકી એક પ્રકાશ વજીરાણી કે જે ડોક્ટર છે જેના દ્વારા સર્જરી કરવામાં આવી છે તેની એકની ધરપકડ જે કરી અને જાણે કે પોલીસે સંતોષ માન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે સર્જાઈ છે. તે સિવાયના જે 4 આરોપી છે હજી પણ વોન્ટેડ છે, નજર સામે દેખાતા હતા, પરંતુ હવે એ કોઈનો પત્તો જે છે તે પોલીસને મળતો નથી, ક્રાઇમ બ્રાન્ચને તેનો પત્તો મળતો નથી. સામાન્ય ગુનાઓ હોય છે તો તેમાં ક્રાઇમ બ્રાન્ચ તરત એક્ટિવ થઈ જાય છે, પરંતુ આમાં અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે રસ દાખવ્યો નથી ને હવે ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિય થઈ છે. તો આ સમગ્ર કૌભાંડનો સૂત્રધાર જે છે તે કાર્તિક પટેલ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે ને તેનો સંપર્ક કરવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેનો સંપર્ક નહીં થતો હોવાની વાત જે છે તે પોલીસ દ્વારા અત્યાર સુધી કહેવામાં આવી હતી. એટલે કે જાણે કે આ તમામ આરોપીઓ છે તેને છાવરવા માટે થઈ અને પોલીસ કામગીરી કરતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી નજરે પડી રહી છે. બિલકુલ, એટલે સવાલો તો ઉઠી જ રહ્યા છે.